આરડી સાંભળ્યો આ રાષ્ટ્રમાં દર 3 મિનિટે એક બારવટીઓ પાકે હો દર 3 મિનિટે એક બારવટીઓ પાકે પણ હારું પરિવાર હામું કુટુંબ હામું છોકરા હામું જોઈએ છીએ ને એટલે તલવારને મ્યાનમાં કરી દેવી પડે છે કે ભલે બોલી ગયો બાકી 3 મિનિટે એક બારવટીઓ પાકે હો પણ છોકરા હામું પરિવાર હામું ક્યાં ઉધી જોશું કોક દી તો કોકે બોલવું પડશે ને કોઈ દી નહીં બોલવાનું આ રાષ્ટ્રમાં ક્ષત્રિયાણીનું બાવડું પકડવાની 3 જ વ્યક્તિની તાકાત છે સાંભળજો 3 જ વ્યક્તિ પકડી કે એક તો જેને જન્મ આપ્યો છે એ બાપ એનું બાવડું પકડી કે બીજું રાજપૂતાણીનું બાવડું એનો ભાઈ પકડી કે આંગળી પકડીને એને નિશાળે મેળવા જાય અને ત્રીજું એના મા બાપની મરજીથી લગ્ન થાય અને ચોરીમાં એનો પતિ હાથ પકડી કે બાકી દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે ક્ષત્રિયાણીનું બાવડું પકડી કારણ કે હિન્દુસ્તાનની રાજપૂતાણી ને જીવતા સિંહની મૂછ આ જીવતા હોય સુધી કોઈના હાથમાં ન આવે જીવતા હોય ત્યાં સુધી અને ગમે બોલી જાય એટલે વાત એમ થોડું હાલે મેં ભગવો ખેસ ધારણ નથી કર્યો નથી કે લીલો ને સફેદ ભેખ ધારણ કર્યો કોંગ્રેસ નો કાંઈ મારે નથી ને ભાજપ નું કાંઈ મારે નથી મેં એક ખેસ ધારણ કર્યો છે એ મારી ભગવતી નો ધારણ કર્યો છે અને મારી ભગવતીએ મારા વડવાઓનું પૂરું કર્યું છે ને મારું પૂરું કરશે ધંધો હાલે તો હાલે નહીં તો કાંઈ હાલે તો હાલે બાકી પૂરું થઈ જાય એમાં કાંઈ બીજી વાત ન હોય કોઈ નહીં બોલે યાર કોઈ નહીં બોલે ઘણા એમને એમ કહે છે કાંઈ બોલતા નથી અને બોલીએ એટલે પછી પાછળ સંભાળવા વાળા નથી ઈ તૈયારી હોવી જોઈએ મડ કરતા હતા સિંહ ગાડી કાલ કાલ રાજણ કુમારી સસી સાકડા સિદ્ધર નારી દગની માવડ નાવડ ધારી દવા ધબળ કર ધબધુ ધબલા કત્રી કુબજા કત્રી કમલા જલા જલા ચામુંડા જબલા વિગડા વિગત ભુવાલા વિમલા સુગ્યા શિવા શિયા સિંહંબા પરિયા પરંપરા પા લંબા પિતા ધણી સાકણી પ્રતિબંબા મામાની જેમ રેન્જ રોવર બીજી લઈને હું ફરતો નથી બેનની જેમ ફોર્ચ્યુનર લઈને ફરતો નથી તો ગમે કરી નાખો શું કામ ખબર છે ગરીબનું કોઈ એન્ડી સાથી નથી ગરીબનું કોઈ સાથી નથી કેમ કે આજકાલ પક્ષી છે ને એ પૈસાના ઝાડ માથે જ બેહે છે બાકી ગરીબનું કોઈ સાથી નથી હોતો પૈસાના ઝાડમાં પક્ષી પૈસાના ઝાડ માથે બેહે ચડી સિંહ ચામુંડ કમલ હુંકાર કરતો ડરો ચરણતો દૈક અસુર ભાગીયો જબરદો યાદ સત્રિયા પડે રૂપ વાહીએ ચડી સિંહ ચામુંડ કમલ હુંકાર કરતો ડરો ચરણતો દૈક અસુર ભાગીયો જબરદો યાદ સત્રિયા પડે રૂપ વાહીએ રમતના ગાળ નગદ ગળ હળે ઢળે હિંગોળ કમલ હુંકાર કરતો ડરો ચરણતો દૈક અસુર ભાગીયો જબરદો યાદ સત્રિયા પડે રૂપ વાહીએ રમતના ગાળ નગદ ગળ હળે ઢળે હિંગોળ ધરતા હિંગોળ રાય 8-10 હતી અને ભગાઈ મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણ ઈ સર કહે મણ ઉડો ઉડો આશા પુરાક મણ ઉડો ઉડો આશા પુરાક મેં પહેલા જ કીધું તો એમ આજ હું પીરહવામાં છું અને પીરહવા વાળા ખાઈ જાય તો ખાવા વાળા શું કરે એટલે પીરસવામાં છું સમય થઈ ગયો છે અને વરહોથી આ લાઈનની હારે સંકળાયેલો છું ગિરનારી હંડી રાઠોડ વર્ષોથી આ લાઈનની સાથે સંકળાયેલો છે
આ 20,000 કે 50,000 માણસ બેઠા હોય, પણ છેલ્લે બેઠો હોય માણસ, એને શું સાંભળવું છે ને કોને સાંભળવું છે એની ખબર હવે અમને પડી ગઈ છે. એટલે વહેલા પડી ગઈ હતી. એટલે તમે એમ સમજતા દેવાયત મામાને રજૂ કરી દો. એમ દેવાયત મામાને આપણે 5 વાગે રજૂ કરવાના છે, પણ એ પહેલા એ દેવાયત મામાને 5 વાગે રજૂ કરવાના એ 100% વાત છે. પણ એ બીજા રાઉન્ડમાં, એ પહેલા રાઉન્ડમાં એવા જોરદાર અડાભેડ સાહેબગાર અને મારા મામા, મને મામા કહેતા હતા કે ભાણિયા બા હવે મોહાળ તરફથી કીધું છે એટલે ટૂંકમાં પતાવીને મને રજૂ કરી દેજો. અને અમે હંમેશા ટૂંકમાં જ બતાવ્યું છે. કોઈ દી બોલવા તો દીધા છે નહીં, કાંઈ તમે બધા ભેગા થઈને ઘરના છે, ઘરના કરીને કોઈ દી બોલવા નથી દીધા. બોલવા પણ કાંઈ વાંધો નહીં, એક દી વરી પાછો એવો આપણો એક અલગ રાઉન્ડ લઈને આપણે બોલી લેવું. તો અહીંયા મારા પરમ સ્નેહી મિત્ર, આપ બધાના હિતેચ્છુ, આપ બધાને જેની માથે લાગણી છે અને એમને પણ તમારી માથે લાગણી છે એવા અમારે દેવાયતભાઈ ખવડ, એમને જોરદાર હડાભીડ તાળુના ગગડાટથી વધાવેલો.